હેલો સ્ટુડન્ટ્સ, તો આજે આપણે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને વધારે માર્ક્સ આપી શકે એવા ટોપિકની વાત કરવા જઈ રહ્યા છીએ, જે ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ત્રણેય પ્રવાહ માટે ખૂબ જ ઉપયોગી રહેશે. અને જે આપણે અહીંયા જોઈએ છે તેમ કે જનરલ સ્ટ્રીમમાં એટલે કે આર્ટ્સ અને કોમર્સમાં આ ટોપિક 6 ગુણમાં અને સાયન્સમાં 5 ગુણમાં આ ટોપિક પૂછાશે, જેનું નામ છે એપ્લિકેશન રાઇટિંગ. તો અહીંયા આપણે આ વિડીયોમાં હાઉ ટુ રાઇટ એપ્લિકેશન એ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે આપણે કોઈ પણ એપ્લિકેશન પૂછાય, કોઈ પણ અહીંયા આપણે લાઇબ્રેરિયનની એપ્લિકેશન વિશે જોઈશું, પરંતુ લાઇબ્રેરિયન સિવાય કોઈ પણ ટોપિક ઉપર એપ્લિકેશન પૂછાય, સબ્જેક્ટ કોઈ પણ હોય તો આપણે થોડા જ ચેન્જીસ કરીને આના ફરમાને અનુસરીને એપ્લિકેશન લખી શકીશું અને વધારેમાં વધારે માર્ક્સ મેળવી શકીએ એવો આ ટોપિક છે. તો ચાલો આપણે જોઈએ. તો અહીંયા જેમ કમ્પ્લીટ આપણે એડ્રેસ લખેલું છે, હવે હું તમને સમજાવીશ કે કઈ રીતે તમારે એક્ઝામમાં લખવાનું રહેશે. અને આમાં કોઈ નાની પણ જો મિસ્ટેક થાય લખવામાં તો પણ માર્ક્સ કપાઈ શકે છે. તો કયા કયા તમારે મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે, કઈ સાવચેતી રાખવાની છે કે જેથી તમે એપ્લિકેશનમાં મેક્સિમમ માર્ક્સ લાવી શકો, તો એ આપણે જોઈએ. તો તમને એક્ઝામમાં મે બી આ એડ્રેસ લખેલું જ આપશે કે આ એડ્રેસ ઉપર અહીંયા તમારે એપ્લિકેશન લખવાની છે, સબ્જેક્ટ આ છે, તો અહીંયા આપણે એડ્રેસ લખેલું છે. તો હવે એડ્રેસ લખતી વખતે તમારી સાવચેતી એ રાખવાની છે કે આ એડ્રેસ આપણે એક જ સરખી લાઈનમાં લખીશું, આગું પાછું ના થાય એ માટે તમે સ્કેલથી પેન્સિલથી લીટી પાડી શકો છો અને પછી એને લીટીને ટચ કરીને આપણે એડ્રેસ લખીશું. અને એડ્રેસ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણે અલ્પ વિરામ કરવાનું નહીં ભૂલીએ છીએ. છેલ્લે જો પૂર્ણ થાય ત્યારે અહીંયા આપણે પૂર્ણ વિરામ કરીશું, બાકી અહીંયા આપણે અલ્પ વિરામ મૂકવાનું નહીં ભૂલીએ, જેથી આપણી એપ્લિકેશન પરફેક્ટ રહે. અને અહીંયા પેન્સિલથી જો લીટી પાડીને તમે લખશો તો એક સરખી લાઈનમાં આવશે અને પછી તમારે એ રિમૂવ કરી દેવાની. પણ કહેવાનો મતલબ એમ કે અહીંયા આપણે એક સરખી લાઈનમાં જ એડ્રેસ પૂર્ણ થાય એ રીતનું કરીશું. ઓકે, તો જુઓ અહીંયા આપણે લખ્યું છે કે નામ, પહેલાં આપણે નામ લખીશું. જે નામ કદાચ નામ પણ લખેલું આપેલું હશે અને જો ના આપેલું હોય તો તમે કોઈ પણ નામ લખી શકો, તો XYZ એવી રીતે પણ એપ્લિકેશન લખી શકો. તો કૃષ્ણમૂર્ત અહીંયા આપણે નામ લીધું છે. એડ્રેસમાં 101 અંકુર સોસાયટી, નારણપુરા, અમદાવાદ, 13 જુલાઈ 2021. અહીંયા જે ડેટ લખેલી છે આગળ જતાં આપણે ધ્યાનમાં લઈશું કે કઈ રીતે ડેટમાં ચેન્જીસ કરવાના છે. ઓકે, પછી એપ્લિકેશન જેને લખ્યું હોય એનું એડ્રેસ અહીંયા આપણે લખેલું છે. હવે એપ્લિકેશન આપણે જેને મોકલવા જઈ રહ્યા છીએ એનું એડ્રેસ અહીંયા લખવા. અહીંયા આપણે સબ્જેક્ટ પહેલાં જોઈ લઈએ કે સબ્જેક્ટ શું છે, લાઇબ્રેરિયન. તો સબ્જેક્ટને અનુસરીને જ આપણે ટુ કે જેને એપ્લિકેશન લખવાની છે એનું નામ આપણે સબ્જેક્ટ અને અનુસરીને લખીશું. જેવી રીતે કે અહીંયા લાઇબ્રેરિયન હતું તો આપણે સેક્રેટરીને એપ્લિકેશન લખી અને એડ્રેસમાં પણ MS લાઇબ્રેરીનું એડ્રેસ આપ્યું. તો અહીંયા એની જગ્યાએ જો પોસ્ટ ઓફ એ સાયન્સ ટીચર હોય તો પછી અહીંયા સેક્રેટરીની જગ્યાએ ટ્રસ્ટી અથવા તો પ્રિન્સિપાલ એવું ટુ કરીને લખવાનું રહેશે કે આપણે જે પ્રમાણેના સબ્જેક્ટ હોય એ પ્રમાણે અહીંયા પણ બદલાશે. એટલે એ ખાસ ધ્યાનમાં રાખીશું. શું ચેન્જીસ આવશે એ તમે ખાસ નોટ કરી લેજો, એટલે તમને કોઈ પ્રોબ્લેમ ના થાય કે અહીંયા જે પ્રમાણેનો સબ્જેક્ટ આપણો હોય એ પ્રમાણે અહીંયા આપણે ટુ કરીને જેને એપ્લિકેશન મોકલવાની છે એને અનુસરીને આપણે એ રિલેટેડ લખવાનો પ્રયત્ન કરવાનો. પછી અહીંયા આપણે લાઇબ્રેરિયનની લખવા જઈ રહ્યા છીએ એટલે આપણે લાઇબ્રેરીનું એડ્રેસ આપવું જ પડે. તો અહીંયા આપણે લાઇબ્રેરી એવી રીતે તમે તો કોઈ સ્કૂલના ટીચર તરીકે જો એપ્લિકેશન કરતા હોય તો અહીંયા સ્કૂલનું નામ લખેલું હોવું જોઈએ. પછી એલિસ બ્રિજ, અમદાવાદ, એ તો જે કોમન ક્વેશ્ચનમાં જે રીતનું એડ્રેસ આપેલું હોય એને ફોલો કરીને એ લખવાનું રહેશે. આ અને આ તમે લખી લો, પછી એક લાઈન એને સ્કીપ કરીને પછી આપણે ડેટ લખીશું અને ડેટના એક્ઝેક્ટ પછીની લાઈનથી આપણે ટુ એમ લખીને અહીંયા પણ આપણે એક ખાસ વાત ધ્યાનમાં રાખીશું કે આ આપણું સરખી લાઈનમાં હોવું જોઈએ. અહીંયા તો આપણે હાંસિયો હશે જ એટલે એ જે લાઈન હોય એને ટચ કરીને આપણે આ એપ્લિકેશન આ રીતે
લખીશું, લાઈનમાં લખીશું, આગુ પાછું ના થાય એની ખાસ સાવચેતી રાખીશું, એટલે આપણી એપ્લિકેશન પરફેક્ટ લુક આપે અને આપણે મેક્સિમમ માર્ક્સ લાવી શકીએ. એના પછી સબ્જેક્ટ લખવાનું રહેશે. હવે સબ્જેક્ટમાં શું કરીશું? એડ્રેસ જ્યારે અહીંયા કમ્પ્લીટ થશે એના એક્ઝેક્ટ એની પછીની જે લાઈન આવે એમાં આપણે સબ્જેક્ટ અહીંયા પતે છે પછી જ એસ સબ્જેક્ટનો એસ અહીંયા જ આવવો જોઈએ, એ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. પછી સબ્જેક્ટ એ આપણે જે સબ્જેક્ટની એપ્લિકેશન પૂછાયેલી હોય અહીંયા આપણે લાઇબ્રેરિયનની લખીએ તો એમ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એ લાઇબ્રેરિયન. તો અહીંયા તમારે જો સાયન્સ ટીચરની પૂછાયેલી હોય અથવા તો ઇંગ્લિશ ટીચરની પૂછાયેલી હોય તો ખાલી ને ખાલી તમારે લાઇબ્રેરિયનની જગ્યાએ સાયન્સ ટીચર અથવા તો ઇંગ્લિશ ટીચર કરવાનું રહેશે. બાકી આટલા સુધી બધું કોમન રહેશે. પછી આપણે આ જે પેરેગ્રાફ છે એ પણ બધી જગ્યાએ કોમન જ રહેશે. કોઈ પણ સબ્જેક્ટ ઉપર આપણે એપ્લિકેશન લખતા હોય આ કોમન રહેશે. શું ચેન્જીસ કરવાના રહેશે એ હું તમને વચ્ચે વચ્ચે જણાવતી જઈશ. રિસ્પેક્ટેડ સર, in response to your advertisement given in the ગુજરાત સમાચાર. હા વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ખાસ ખ્યાલ રાખજો કે અહીંયા આપણે જો ગુજરાત સમાચાર અથવા તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગમે તે જે સમાચાર પત્રની વાત કરવા જઈ રહ્યા એટલે એ આપણે આ રીતે કોમામાં એડ કરીશું. ડેટ, હવે આપણે ડેટ લખીશું તો અહીંયા જે આપણે ડેટ લખી છે એ એપ્લિકેશન કયા દિવસે લખી એની ડેટ આપેલી છે. તો અહીંયા જે ડેટ લખવાની હોય એ ડેટ આ ડેટ કરતાં 3 થી 4 દિવસ અગાઉની અહીંયા ડેટ લખેલી હોવી જોઈએ. એટલે કે આ ડેટે આપણે સમાચાર જોયા અને આ ડેટે આપણે એપ્લિકેશન લખી. પછી બહુ બધા દિવસ આપણે અગાઉ નથી કરી દેવાના, માત્ર 3 થી 4 દિવસ અગાઉની અહીંયા ડેટ લખેલી હોવી જોઈએ. ફોર ધ પોસ્ટ ઓફ એ લાઇબ્રેરિયન, ફરીથી અહીંયા લાઇબ્રેરિયનની જગ્યાએ જે ટોપિક ઉપરની આપણે એપ્લિકેશન લખતા હોય એ ટોપિક ખાલી ચેન્જ કરીશું. I would like to prefer myself as a candidate for this post. My personal biodata and educational qualification are as under. બાકી બધું કોમન રહેશે. તો ફરી એકવાર જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો કે ચેન્જીસ ક્યાં કરવાના રહેશે. એક તો એડ્રેસ જે એક્ઝામમાં આપેલું હોય એ જ એડ્રેસ અહીંયા આપણે લખીશું. પછી ડેટ તમે તમારી મરજી મુજબની અથવા તો આપેલી હોય તો એ લખવાની. બાકી તમે તમારી મરજી મુજબની જો ડેટ લખતા હોય તો ખાસ ખ્યાલ એ રાખવાનું કે અહીંયા જે ડેટ લખેલી હોય એનાથી આ ડેટ 3 થી 4 દિવસ પહેલાંની લખવાની રહેશે. પછી આપણે જે પ્રમાણે અહીંયા વાત કરી કે તમે જે સબ્જેક્ટ ઉપરની એપ્લિકેશન લખતા હોય, જે તમારો ખાસ ટોપિક હોય એ ટોપિકની અનુસરીને જ આપણે પછીનું જેને આપણે એપ્લિકેશન મોકલતા હોય એનું એડ્રેસ અને એનું નામ લખવાનું રહેશે. જેવી રીતે કે ટીચરની હોય તો પ્રિન્સિપાલ અથવા તો ટ્રસ્ટીને લખવાનું હોય તો એ પ્રમાણેનું અહીંયા ટુ સેક્રેટરીની જગ્યાએ ટુ પ્રિન્સિપાલ અથવા તો ટુ ટ્રસ્ટી અને પછી સ્કૂલનું નામ એ રીતનું કરવાનું રહેશે. બીજું આપણે ડેટ બદલવાનું, અહીંયા જે ટોપિક ઉપર એપ્લિકેશન લખતા હોય એ ટોપિક બદલવાનું. બાકી કોઈ પણ સબ્જેક્ટ ઉપર એપ્લિકેશન પૂછાય અહીંયા સુધીથી ફોર્મ એકદમ સેમ રહેશે. કશું જ ચેન્જ કરવાનું નહીં રહે. જે અંડરલાઇન કરેલું છે એ જ વસ્તુ ચેન્જ કરવાનું રહેશે. હા, આગળનું આપણે જોઈએ ફૂલ નેમ, એડ્રેસ, એજ, જેન્ડર, હોબી, મધર ટંગ, અધર, નોન લેંગ્વેજીસ, height, weight, nationality, marital status and caste. આટલા ટોપિક આપણે ત્યાં એક સરખી લાઈનમાં અહીંયા જે લાઈન કરવાની છે એ એક જ સરખી. એવું ના થાય કે પછી અહીંયા કરીને કે અહીંયા કરીને તો એ આપણી એપ્લિકેશન વ્યવસ્થિત નહીં લાગે. એટલે આપણે ચોક્કસ ફોર્માને ફોલો કરીને જ એપ્લિકેશન લખીશું, જેથી આપણે કોઈ સ્પેલિંગ મિસ્ટેક યા વચ્ચે કંઈક લાઈન અહીંયા કોઈ સ્કીપ થઈ જાય છતાં પણ જો આપણું પ્રેઝન્ટેશન બરાબર કરેલું હોય તો આપણે એપ્લિકેશનને સારી રીતે પ્રેઝન્ટ કરી શકીએ. તો અહીંયા આપણે ફૂલ નેમ કહ્યું. હવે કદાચ એક્ઝામમાં એવું પણ હોય કે અહીંયા જે નામ લખેલું હોય કે કૃષ્ણા એ મોટ એ લખેલો છે પરંતુ પૂરું નામ લખેલું નથી, પણ અહીંયા આપણે ફૂલ નેમ લખવાનું રહેશે. તો તમે એવું પણ કરી શકો કે એ ઉપરથી કોઈ પણ નામ અહીંયા સેટ કરી દેવાનું, પણ અહીંયા ફૂલ નેમ લખવાનું રહેશે. એના પછી એડ્રેસ તો આપણે
એઝ અબો કરી દઈએ તો પણ ચાલે, કારણ કે અહીંયા આપણે પૂરેપૂરું એડ્રેસ દર્શાવેલું છે, એટલે અહીંયા આપણે એઝ અબો લખી દઈએ તો કોઈ વાંધો ના આવે, કારણ કે આપણે પૂરું એડ્રેસ જો લખવા રહીએ તો સમય પણ ખૂટવાની સંભાવના રહે છે, એટલે આપણે એઝ અબો કરી દઈશું. એજ 27 years, જેન્ડર મેલ, હોબી રીડિંગ, મધર ટંગ ગુજરાતી, અધર નોન લેંગ્વેજીસ તરીકે આપણે અહીં હિન્દી અને ઇંગ્લિશ, હાઇટ 170 સેન્ટીમીટર, વેટ 65 કિલોગ્રામ, એન્ડ નેશનાલિટી ઇન્ડિયન, મેરિડ કે અનમેરિડ એ પણ દર્શાવેલું છે, અને કાસ્ટ તો અહીંયા જે સરનેમમાં હતું એ પ્રમાણે આપણે હિન્દુ મૂળ કરી લીધું, એવી રીતે કાસ્ટ પણ દર્શાવેલી છે. હવે આ ટોપિકોમાંથી જે ખાસ મહત્વના તો ફૂલ નેમ, એડ્રેસ, એજ, જેન્ડર, હોબી, મધર ટંગ એન્ડ અધર નોન લેંગ્વેજીસ, નેશનાલિટી, આ આપણે ખાસ દર્શાવવાનું રહેશે. આમાંથી કોઈ પણ વસ્તુ તમે સ્કીપ ના કરી શકો. હા, પછી એના પછી જે વેટ છે, હાઇટ છે, એ કદાચ તમે એક્ઝામમાં ભૂલી જાઓ તો ચાલે, પરંતુ આ જે ખાસ ફૂલ નેમ, એડ્રેસ, એજ, જેન્ડર આ બધું જ દર્શાવવું ખૂબ જ જરૂરી રહેશે. તો આટલું તમે નોટ કરી લો. એના પછી હજી આપણે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એન્ડ સેલરી એ બધું જોવાનું બાકી છે, આટલું નોટ કરી લો. પછી તો આપણે પર્સનલ બાયોડેટા સુધી જોયું. હવે આપણે જોઈશું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. એમાં આપણે આ રીતનું કોષ્ટક બનાવવાનું રહેશે, જેમાં નંબર, ડિગ્રી, બોર્ડ અથવા તો યુનિવર્સિટી, યર અને રિઝલ્ટ એ લખવાનું રહેશે. જેમાં તમે એસએસસીથી પણ સ્ટાર્ટ કરી શકો છો, પણ બેઝિકલી આપણે અહીંયા એચએસસીથી સ્ટાર્ટ કરીશું, મતલબ કે 12મા ધોરણથી. તો પછી અહીંયા બોર્ડનું નામ લખવાનું રહેશે કે એચએસસી બોર્ડ કઈ વર્ષમાં પાસ કરેલું, તો 2012. પછી એમાં જે એપ્રોક્સિમેટલી તમે જે લખવા ઈચ્છતા હોય એ લખી શકો, કે 70% કે 80%, એ તમારી મરજી મુજબ સેટ કરી શકો. પછી આપણે જોઈએ બીકોમ, HNGU પાટણ 2015 ડિસ્ટિંક્શન. આમાં ફર્સ્ટ ક્લાસ અથવા તો ડિસ્ટિંક્શન લખવાનું રહેશે. પછી અહીંયા ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સ છે, HNGU પાટણ 2016 અને ફર્સ્ટ ક્લાસ. હવે અહીંયા ચેન્જીસ શું કરવાના રહેશે એ ખાસ ધ્યાનમાં રાખજો કે જો ટીચરની એપ્લિકેશન તમે લખતા હોય તો અહીંયા બીએડ એડ કરવાનું રહેશે. જો તમે પ્રોફેસરની એપ્લિકેશન લખતા હોય તો BA, MA અથવા તો બીકોમ, એમકોમ અને પછી બીએડ એડ કરવાનું રહેશે. અને લાસ્ટમાં તમે કોઈ નેટ, JRF અથવા તો ટેટ પાસ કર્યું હોય તો એનું પણ યર એડ કરવાનું રહેશે. પણ અહીંયા આપણે લાઇબ્રેરી લખીએ છીએ, એટલે અહીંયા આપણે લાઇબ્રેરી સાયન્સ અને એનું યર પણ દર્શાવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રમાણેનું યર અહીંયા લખવાનું સ્ટાર્ટ કરીશું, 2012 અહીંયા લખ્યું છે, તો એ પ્રમાણે જ આપણે યર અહીંયા ચેન્જ કરવાના રહેશે. જેવી રીતે કે અહીંયા આપણે 2012 લખ્યું હોય તો પછી એના 3 વર્ષ પછી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થાય, એટલે અહીંયા આપણે 2015 અને એના પછી 1 વર્ષનો જે ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સનો કોર્સ હોય તો 15ના પછી 16, અને પછી 16થી જે જોબ મળેલી હોય તો અહીંયા આપણે 2016 લખીને આપણી એપ્લિકેશન કરી દીધી. તો પછી અહીંયા હવે આપણે એક્સપિરિયન્સ જોઈશું કે I have been servicing as a librarian in MA Library Ahmedabad since 2016. તો અહીંયા જો બીજા કોઈ સબ્જેક્ટ ઉપર આપણે એપ્લિકેશન લખતા હોઈએ તો ઓનલી ચેન્જ અહીંયા જ કરવાનું રહેશે. આઈ હેવ બીન સર્વિસિંગ એઝ ટીચર વિશેની લખતા હોઈએ તો ટીચર ઇન જે સ્કૂલમાં આપણે જોબ કરતા હોઈએ એની અહીંયા લાઇબ્રેરીની જગ્યાએ સ્કૂલ લખીશું અને આ રીતે જ આપણે એપ્લિકેશન લખીશું. પછી આ કોમન રહેશે બધી એપ્લિકેશનમાં કે રીઝન ફોર ચેન્જ. તો આપણે કોમન બધી જે બી સબ્જેક્ટ ઉપર એપ્લિકેશન લખતા હોય એમાં કોમન લખીશું કે ફોર બેટર ફ્યુચર. એના પછી આ બી એક મુદ્દો કોમન રહેશે કે એક્સપેક્ટેડ સેલરી. તો એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ. હા, આમાં એક ચેન્જ કરવાનો એવો રહેશે કે જો તમે કોઈ કંપનીની એપ્લિકેશન લખી રહ્યા હોય તો અહીંયા ગવર્મેન્ટ રૂલ્સની જગ્યાએ જો તમે એઝ પર યોર કંપનીઝ રૂલ્સ લખશો તો પછી એ વધારે સારું રહેશે. એટલે ત્યાં આપણે ગવર્મેન્ટની જગ્યાએ ખાલી કંપની લખીશું, બાકી જે જોબ તમને લાગતું હોય કે ગવર્મેન્ટના રિલેટેડ છે તો પછી એમાં આપણે ગવર્મેન્ટ રૂલ્સ એવું લખીશું.
પછી આપણે એપ્લિકેશનમાં રેફરન્સીસ પણ દર્શાવવાના રહેશે. એ આપણે કોઈ પણ 2 રેફરન્સીસ દર્શાવીશું, જેમાં અહીંયા આપણે જેવી રીતે કે લખ્યું કે આપણું જે એક્સપિરિયન્સ છે એ કઈ હાલ લાઇબ્રેરીમાં કન્ટિન્યુ છે, તો MA લાઇબ્રેરીમાં. તો કોઈ પણ MA લાઇબ્રેરીના 2 જે સભ્ય હોય એનું તમે રેફરન્સીસ તરીકે નામ દર્શાવી શકો છો. તો અહીંયા આપણે 2 નામ એવા દર્શાવેલા છે કે એક આપણે જે MA લાઇબ્રેરી હતા એના ડિરેક્ટરનું નામ અને બીજા ટ્રસ્ટીનું નામ. તો આપણે પહેલા રેફરન્સીસ તરીકે કિરણભાઈ બી ઠાકોર, જે ધ ડિરેક્ટર, MA લાઇબ્રેરી, અમદાવાદ, આવી રીતે ફૂલ સરનામા સાથે આપણે રેફરન્સ દર્શાવવાનું રહેશે. અને બીજો જે રેફરન્સ છે અહીંયા આપણે રેન્ડમલી કોઈ પણ નામ તમે લખી શકો. અજયભાઈ ડી દરબાર, ટ્રસ્ટી, MA લાઇબ્રેરી, અમદાવાદ. તો આ રીતે આપણે રેફરન્સીસ દર્શાવીશું. હવે આપણે છેલ્લે કઈ રીતે કન્ક્લુડ કરવાનું એ પણ જોઈ લઈએ કે એપ્લિકેશનમાં છેલ્લે કન્ક્લુડ કઈ રીતે કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા જે એપ્લિકેશન છે એને છેલ્લે કન્ક્લુડ કરવા માટે જે બેસ્ટ વેથી આપણે કન્ક્લુડ કરીશું, એમાં આપણે આ લાસ્ટ આ જે પેરેગ્રાફ છે એ ખાસ લખીશું, જેથી આપણી જે એપ્લિકેશન છે પરફેક્ટ લખાયેલી દેખાય. તો અહીંયા આપણે લખેલું છે કે આઈ હોપ ધેટ યુ વિલ કન્સિડર માય એપ્લિકેશન એન્ડ કોલ મી ફોર પર્સનલ ઇન્ટરવ્યૂ. આઈ વિલ ટ્રાય ટુ ડુ માય બેસ્ટ ઇફ આઈ વિલ બી સિલેક્ટેડ ફોર ધીસ પોસ્ટ. થેન્ક યુ. તો આનો આપણે ગુજરાતી કરીએ તો જુઓ કે મને આશા છે કે તમે યુ વિલ કન્સિડર એટલે માન્ય રાખવું, કે મને આશા છે કે જે હાલ આપણે જે એપ્લિકેશન લખી એ તમે માન્ય રાખશો. એન્ડ કોલ મી ફોર પર્સનલ ઇન્ટરવ્યૂ, અને પર્સનલ ઇન્ટરવ્યૂ માટે મને બોલાવશો. આઈ વિલ ટ્રાય ટુ ડુ માય બેસ્ટ, કે હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ મારું સારું પરફોર્મન્સ આપવાનું. ઇફ આઈ વિલ બી સિલેક્ટેડ ફોર ધીસ પોસ્ટ, કે જો હું આ પોસ્ટ પર સિલેક્ટ થઈ જઈશ તો બેસ્ટ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. અને પછી આપણે આ બાજુ થેન્ક યુ લખીશું. અને પછી અહીંયા યોર ફેથફુલી, અહીંયા આપણે કૃષ્ણમૂર્તિ, આપણે એપ્લિકેશનની સ્ટાર્ટિંગ હતી, આપણું જે નામ હતું આપણે કૃષ્ણમૂર્તિ રાખેલું હતું, એટલે અહીંયા પણ આપણે યોર ફેથફુલીમાં કૃષ્ણમૂર્તિ કરીશું. આપણે એક્ઝામમાં જે નામ વિશેની જે એપ્લિકેશન આપણે જે રીતે લખતા હોઈએ એનું નામ અહીંયા લખવાનું રહેશે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. અને પછીનો આપણો જે લાસ્ટ ટોપિક આપણે આપવાનું રહેશે ઇન્ક્લુઝડ. તો અહીંયા આપણે કૌંસમાં દર્શાવી દઈશું કે ટ્રુ કોપીઝ ઓફ ધ ફોલોઈંગ. આપણે જે પેલું એજ્યુકેશન ક્વોલિફિકેશનનું જે કોષ્ટક તૈયાર કર્યું તો એમાં જે એજ્યુકેશન ક્વોલિફિકેશન આપણે ડિટેલ્સમાં લખી હતી એ બસ એના એ જ એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં અહીંયા આપણે માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ જોઈન કરવાનું છે. અને અહીંયા આપણે એપ્લિકેશન પૂરી કરવાની છે. જેવી રીતે અહીંયા ત્યાં આપણે HSC લખ્યું હતું તો HSC માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ. પછી આપણે BCom લખ્યું હતું તો BCom માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ. પછી આપણે લાઇબ્રેરી સાયન્સનો જે કોર્સ લખ્યો હતો એ તો લાઇબ્રેરી સાયન્સ માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ. ને છેલ્લે આપણે એક્સપિરિયન્સ પણ દર્શાવ્યો હતું, એટલા માટે અહીંયા આપણે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ પણ એડ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ જે એપ્લિકેશન રાઇટિંગ છે એ ખૂબ જ ઇઝી વેમાં આપણે જે અહીંયા લખીએ તમને ખૂબ જ સરળતાથી ખબર પડી ગઈ હશે. તમે નોટ્સ પણ કરી લીધી હશે. થેન્ક યુ.